તો જય માતાજી મિત્રો, આપણા ધર્મમાં અનેક ચારણ જગદંબાઓ થઈ જેને પોતાનું જીવન હંમેશા લોક કલ્યાણ, અંધશ્રદ્ધામાંથી બહાર આવો, કુરિવાજો દૂર કરવા, શિક્ષણને મહત્ત્વ, સમાજને સાચી રાહ ચીંધવાનું કામ વગેરે જેવા કાર્યોમાં એક સમાજ સુધારકની ભૂમિકા બનીને આ ચારણ જગદંબાઓએ પોતાનું જીવન સાર્થક કરી બતાવ્યું છે. એવા જ એક ચારણ શક્તિ એટલે કે આઈ રૂપલમાં રામપરાવાળા, જેમના વિશે આપણે વાત કરીશું. આજના જૂનાગઢના ગીરમાં ચારણ ખોરડે આઈમાનો શ્રાવણ વદ આઠમ એટલે કે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જન્મ થયેલો. આઈમા નાનપણથી જ નાગબાઈ માને ધૂપ દીવા કરતા, રમકડા રમવાની ઉંમરે આઈમા નાગબાઈ માની પૂજા કરતા, ભગવતીના ધૂપ પીલિયા ફેરવવાનો વધારે શોખ હતો. આઈમા જ્યારે 9 વર્ષના થયા ત્યારે એક દિવસ આઈમાએ પોતાના પિતાજીને કીધું, બાપુ મારે નવચંડી યજ્ઞ કરી ચારણોના 3.5 પાડા ભેગા કરવા છે. હવે ચારણોના 3.5 પાડાની વાત કરવી તો પૂરા ભારત દેશમાં વસતા ચારણોને એક જગ્યાએ ભેગા કરવા. અલગ અલગ શાખના અને ગોત્રના ચારણો. આઈમાએ પોતાના પિતાને કીધું કે મારે 3.5 પાડા ભેગા કરવા છે, પરંતુ આઈમાના પિતા ખૂબ ગરીબ હતા. 5-6 મહેમાનને પણ ખૂબ મુશ્કેલીથી જમાડી શકાય એવા ઘરમાં આટલું મોટું આયોજન કેમ કરવું? ત્યારે તો તેમના પિતાએ વાતની ના પાડી, ભણવામાં ધ્યાન દેવાનું કીધું. પણ દિવસે દિવસે આઈ રૂપલમાએ એક જ વાત પકડી રાખતા, બાપુને કહેતા મારે 3.5 પાડા ભેગા કરી નવચંડી યજ્ઞ કરવો છે. હવે આઈમાના પિતાને થયું, દીકરીને કઈ રીતે સમજાવવી? લાખો ચારણોને ભેગા કરવા, જમાડવા, રહેવા સૂવાની વ્યવસ્થા કરવી, પૈસાનો ખૂબ મોટો ખર્ચ થાય એમ હતો. મારું નાનકડું ઘર છે, કેમ કરીને બધું કરવું? તેમની નજીકમાં રહેતા મેકરણભાઈ ગઢવીની પાસે લઈ જવાનું વિચાર્યું. ગઢવી પોતે ભુવા, ભક્તિમય જીવન જીવતા અને સમાજના આગેવાન હતા. આઈમાના પિતાએ નક્કી કર્યું કે કાલ સવારે દીકરીને મેકરણભાઈ પાસે લઈ જવી, એ જ બધું સમજાવશે. પરંતુ બીજા દિવસે સવાર પડતાની સાથે જ મેકરણભાઈ ગઢવી સામેથી આઈમાના ઘરે પધાર્યા. મેકરણ ગઢવી આઈમાના પગે પડી ગયા. તેમના બાપુ આ બધું જોઈને ચોંકી ગયા. માના પિતાજીએ કીધું, ગઢવી હું તો તમારી પાસે આવવાનો હતો, તમે સામેથી આવી ગયા. મેકરણ ગઢવી આઈમાના પિતાને સમજાવે છે, તમારી દીકરી તો સાક્ષાત જગદંબા છે. મને કાલે સપનું આવ્યું હતું, તેથી જ હું આજે તમારા ઘરે આવ્યો છું. આ સામાન્ય દીકરી નથી, સાક્ષાત જોગમાયાનો અવતાર છે. આઈ પરંપરા નિભાવવા આવેલ છે. આઈમાના પિતાએ કીધું, હું તમારી વાત માનું છું, પરંતુ હું ગરીબ ઘરનો માણસ છું. 3.5 પાડા ભેગા કરવા મારા ગજાની વાત નથી. મેકરણભાઈ કહે, એ બધું ભગવતી ઉપર મૂકી દો અને તમે શરૂઆત કરો. આ વાત 2001ની છે. ત્યારબાદ ચારણોના આગેવાનો મોટા માથાને ભેગા કરી મિટિંગ થઈ. ચૈત્ર સુદ આઠમ એટલે કે ચૈત્રી નવરાત્રિની આઠમમાં યજ્ઞ કરવાનું નક્કી થયું. આઠમની તિથિ મુજબ નવચંડી યજ્ઞ થયો. લાખોની સંખ્યામાં ચારણો ભેગા થયા, મહાપ્રસાદનો લાભ લીધો. આ આયોજન 3 દિવસ સુધી ચાલ્યું હતું. 3 દિવસ સુધી આઈમાએ બધાને જમાડ્યા. જેમ વરુડીએ કુલડીમાં કટકને જમાડ્યું, તેમજ આઈ રૂપલમાએ લાખો ચારણો અન્ય જ્ઞાતિના માણસોને જમાડ્યા હતા. સત્તાધારના મહંત જીવરાજ બાપુ પણ ત્યાં આવેલા અને કીધું, દીકરી અમુક માણસોને સત્તાધારમાં મોકલી દો, ત્યાં હું રહેવા જમવાનું કરી દઈશ. જીવરાજ બાપુનો આભાર માની આઈમાએ કીધું, મારે તેની જરૂર નથી, હું બધી વ્યવસ્થા કરી દઈશ. પણ કહેવાય છે ને, જે દીકરી સાક્ષાત ચારણ જગદંબા હોય તે અઘરા કામ પણ સઘળા કરી કાર્ય પૂર્ણ કરી બતાવે છે. 3 દિવસ સુધી રામપરા ગીરમાં ખૂબ ધામધૂમથી આ આયોજન પાર પડ્યું અને લોકો 9 વર્ષની દીકરીની શક્તિને માની ગયા. આજે પણ રામપરામાં આઈ રૂપલના બેસણા છે. માતાજી જાગતી જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. ગૌશાળા ભોજન સેવા અવિરત ચાલુ છે. માતાજીનો પ્રસાદ લીધા વગર કોઈ જતું નથી. આઈ રૂપલમાં કુરિવાજો દૂર કરવા, સમાજ કેમ આગળ વધે, શિક્ષણને વધારે મહત્ત્વ આપવું, ધર્મનો ફેલાવો આજે પણ કરી રહ્યા છે. આઈમાનો આશ્રમ જૂનાગઢ જિલ્લાના વિસાવદર પાસે રામપરા ગીરમાં આવેલ છે. આઈ રૂપલમાં સોનલમાં આદિ આવડ જેમજ ભક્તિમય જીવન, માનવ કલ્યાણ માટે જ પોતાનું જીવન જીવી રહ્યા છે. આઈ સોનલમાં મોગલમાને તો આપણે નરી આંખે જોયા નથી, પરંતુ રામપરામાં બેઠેલા આઈ રૂપલમાના દર્શન મનુષ્ય જીવનમાં એકવાર કરવા જોઈએ. આઈ રૂપલમાં ધૂણવા દોરા ધાગામાં માનતા નથી, તેનો સખત વિરોધ કરે છે. આઈમા એ પોતાની ભક્તિ થકી લોકોના દુઃખ દૂર કર્યા છે. મને મળતી માહિતી મુજબ આઈમાનો આ ઇતિહાસ હતો. મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતોમાં. જય સોનબાઈમાં, જય રૂપલમાં, જય મા મોગલ. અસ્તુ.